નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર। શિનોર ખાતે 45 ભાઈઓ મક્કા મદીના હજ પડવા માટે જવાના હોય સોમરાજી બાવાની દરગાહ ઉપર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના શિનોર ખાતે સોમરાજી બાવાની દરગાહ ઉપર તારીખ 10/7/2025ના રોજ સવારે 7 કલાકે શિનોર ગામ ખાતે મકબૂલ સફી બાવાના ખલીફા હાજી ઇકબાલ બાવા, હાજી કાલુ બાવા, હાજી મુસ્તાક બાવા તેમજ મદ્રસાએ મકબૂલ સફી બાવાના પેશ ઇમામ હુસેન તેમજ મુરીદ ભાઈઓ મક્કા મદીના જવા 45 મુસાફરો જશે। તે પ્રસંગે આજરોજ સોમરાજી બાવાની દરગાહ પર આમદાવત તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં કમસે કમ 7,000 થી 8,000 બહારના મહેમાનોએ પ્રસાદીનો લાભ લીધો હતો। જે ભાઈઓ હજ પડવા માટે જવાના હોય તેઓને ફૂલહાર કરી સ્વાગત કરી સન્માન કર્યું હતું। રિપોર્ટર જેશલ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। 10 જુલાઈના દિવસે ખાનગાહ મકબૂલ સફીના ખલીફાઓ તેમજ મુરીદ 40 સંખ્યાના અંદર આવતીકાલે ઉમરાની જિયારત કરવા માટે જવાના છે। તેમાં આજ રોજ શિનોર સોમરાજી બાવાની દરગાહ પર આમ નિયાઝનો પ્રોગ્રામ રાખેલ છે। તેમજ કાલે સવારે શિનોરથી મક્કા મદીનાના लिए સવારે મકબૂલ સફી બાવાની ખાનકા પર से रवाना થશે। और भाई खानदान मकबूल सफी के खास मदरसे मकबूल सफी के आलिम इमरान भाई और जो भी हमारे मुरीद भाई MS महाराजा वाले, शमशाद बैन वाले, अजरुद्दीन मंसूरी है, अयाम है, नसीर खां है और दूसरे भी बहुत से हमारे हाजी कालू बाबा है, हाजी मुश्ताक बाबा है, वो हम सब साथ में कल रवाना होने वाले हैं। खानगाह मकबूल सफी के खास मुरीदों की जानिब से सबको सलाम और सबको हमारी जानिब से इल्तिजा की जाती है कि हमारा सफ़र आसान हो जाए। इस तरह से आपको सबको दुआ करनी है।